નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી હેલ્પર 2025 મિત્રો 5/10/2025ના રોજ તમારી પરીક્ષા યોજાઈ હતી। ક્યારે? તો મિત્રો 5/10/2025। તો મિત્રો એ પેપરની પેપર સ્ટાઇલ કેવી હતી? તો મિત્રો જે 70 માર્કનું હતું એ મિત્રો તમારું જે આઈટીઆઈમાં કોર્સ કરેલો હોય અથવા તો એપ્રેન્ટિસ હોય એમ કુલ મળીને મિત્રો 70 માર્ક થતા હતા। અને જ્યારે મિત્રો 100 માર્કનું તમારું પેપર લેવામાં આવ્યું હતું એને 30માં કન્વર્ટ કરવાનું હતું। એટલે મિત્રો 70 + 30 એમ 100 માર્કનું તમારું આ પેપર એવી રીતે કન્વર્ટ કરીને પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે। તો મિત્રો આ 70 + 30 તમારું કટ ઓફ કેટલું રહેશે? તો મિત્રો આજે આપણે તમને આ વિડીયોમાં તમારું કટ ઓફ ખાસ મિત્રો ફાઇનલ 70 + 30 કેટલું રહી શકે તો એના વિશે જોવાના છીએ। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરજો, કારણ કે મિત્રો આ હેલ્પરનું પેપર ખૂબ જ સારું હતું મિત્રો। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। જીએસઆરટીસી હેલ્પર 2025 કટ ઓફ કેટલું રહી શકે? તો મિત્રો આપણે સૌ પ્રથમ મિત્રો તમને ઓપન કેટેગરી પુરુષ ઉમેદવારનું મેરિટ જણાવશું। પછી મિત્રો બધા જ ઓપન પુરુષ એટલે કે પહેલાં આપણે પુરુષ ઉમેદવારનું કટ ઓફ જણાવશું, પછી મિત્રો મહિલા ઉમેદવારનું કટ ઓફ જણાવશું। તો ખાસ મિત્રો તો ચાલો ઓપન કેટેગરી મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે આટલું કટ ઓફ ન રહી શકે, પરંતુ મિત્રો તમારી જગ્યા જે હતી એના મિત્રો 15 ગણા બોલાવવામાં આવ્યા હતા પરીક્ષા માટે। એટલે મિત્રો અંદાજે આપણે મિત્રો આ કટ ઓફ તમારું આટલું રહી શકે। તો મિત્રો ખાસ ઓપન કેટેગરીમાં જોઈએ તો મિત્રો ઓપન કેટેગરીમાં 69+ મિત્રો ખાસ ઓપન કેટેગરીમાં 69+ થતા હોય તો મિત્રો તમારો ચાન્સ આવી શકે। ખાસ મિત્રો ઓપન કેટેગરી 69। હવે મિત્રો આમાં મિત્રો ઘણા ખરાને પ્રશ્ન થશે કે આ 55 + 15 ને +30 શું એનો સમાવેશ થઈ ગયો? તો મિત્રો જી હા, આનો આપણે સમાવેશ થઈ ગયો છે। અગાઉ આપણે જે વિડીયો મૂક્યો હતો એ મિત્રો 100માંથી આપણે ડાયરેક્ટ મિત્રો ખાસ 100માંથી જે તમારું પેપર હતું એ પ્રમાણે આપણે કટ ઓફનો વિડીયો બનાવ્યો હતો, અને આજ આપણે 30 + 70 એ રીતે આ તમારું કટ ઓફ જણાવી રહ્યા છીએ। હવે મિત્રો ઓબીસીનું પુરુષ ઉમેદવાર 65+ હોય મિત્રો તો ખૂબ જ સારા માર્ક કહેવાય। 65+ તમારું કટ ઓફ થતું હોવું જોઈએ। જ્યારે એસસી કેટેગરીના પુરુષ ઉમેદવારનું કટ ઓફ તમારું મિત્રો 63+, કારણ કે જગ્યા થોડીક ઓછી છે એટલે 63-64 મિત્રો હોય તો ખૂબ જ સારા કહેવાય। હવે મિત્રો એસટી કેટેગરીના ઉમેદવાર મિત્રો એસટી કેટેગરીના ઉમેદવારને 55 અથવા તો 56 ખાસ મિત્રો 55 અથવા તો 56 માર્ક હોય તો મિત્રો ખૂબ જ સારા કહેવાય। હવે મિત્રો આપણે ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવાર તો મિત્રો ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવાર 60+, ખાસ મિત્રો 60+ જે પણ વિદ્યાર્થી મિત્રોને છે એમને ખૂબ જ સારા માર્ક કહેવાય। તો તમારું મિત્રો કટ ઓફ ઈડબ્લ્યુએસ 60+। હવે મિત્રો આપણે મહિલા ઉમેદવારનું જોઈએ તો મહિલા ઉમેદવારનું મિત્રો ખાસ જણાવી દઈએ કે 70 + 30 છે। હવે એ કન્વર્ટ કરતા ન આવડતું હોય તો મિત્રો આપણે એ પણ તમને, જો તમને કોઈને એમ ના ખબર પડતી હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો કે તમારે 70માંથી કેટલું મેરિટ બને છે અને 100માંથી કેટલું બને છે। એટલે કે પેપરનું જે તમારું 100 માર્કનું પેપર હતું એમાંથી કેટલા માર્ક આવ્યા, દાખલા તરીકે કોઈને 70 આવ્યા કે કોઈને 100માંથી 80 આવ્યા તો મિત્રો આને 30માં કન્વર્ટ કરી દેવાના। ખાસ મિત્રો 100માંથી 80 તો 30માંથી કેટલા એ તમે કન્વર્ટ કરી શકો છો। તો એવી રીતે મિત્રો તમારા 30માંથી કન્વર્ટ થઈ જાય
પછી મિત્રો તમારી જે 70માંથી બનતું હોય મેરિટ એમાં તમારી દાખલા કે 70માંથી તમારું 51નું બને છે મેરિટ. તો 51નું બનતું હોય અને 30માંથી તમારા 15 માર્ક બને છે. કેટલા? 15. તો મિત્રો 51 પ્લસ 15 બરાબર 66. આ તમારું મેરિટ બનેલું. મિત્રો આવી રીતે તમારું મેરિટ બને ખાસ. તો હવે જોઈએ મિત્રો મહિલા ઉમેદવાર ઓપન કેટેગરી મિત્રો 60+, ખાસ મહિલા ઉમેદવાર 60+, ઓબીસી ઉમેદવાર મહિલા 55+, SCની મહિલા ઉમેદવાર. તો મિત્રો SCના મહિલા ઉમેદવારનું 53+, મિત્રો ખાસ SCના મહિલા ઉમેદવારનું 53+ જો હોય તો મિત્રો ખૂબ જ સારા માર્ક કહેવાય. જ્યારે STના મહિલા ઉમેદવારનું 50+, કેટલા? 50+, EWS 53+, ખાસ મિત્રો 53+. તો આવી રીતે તમારું મેરિટ રહી શકે છે મિત્રો. હવે ઘણા ખરાને પ્રશ્ન થાય કે શું આ 70+30 આટલું જ કટ ઓફ રહેશે? તો મિત્રો આ સંભવિત આપણે તમને મેરિટ જણાવ્યું છે. ઘણું ખરું આમાં ચેન્જ થઈ શકે, કારણ કે મિત્રો ઉમેદવારને પેપરમાંથી 100 માર્કનું પેપર હતું તો મિત્રો માર્ક્સ સારા આવેલા છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને. તો મિત્રો હવે આપણે જે 70 માર્કનું તમારું જે હતું પેપર, એટલે કે 55 માર્ક ITIના અને 15 માર્ક એપ્રેન્ટિસના. તો મિત્રો આમાં કેટલા માર્ક થાય છે વિદ્યાર્થી મિત્રોને? કારણ કે ઘણા ખરા ને 49+, 50, 51 એવું મેરિટ બનતું હોય છે. કોઈકને 58, 57 એવું મેરિટ બનતું હોય છે. તો મિત્રો અમે SC કેટેગરીના અને EWS કેટેગરીના, SC કેટેગરીના કેટલું મેરિટ બને છે એ મિત્રો જો જણાવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં, તો આપણને ખ્યાલ આવે કે હજી આમાં કંઈ ચેન્જ થઈ શકે. તો મિત્રો ખાસ આ આપણે GSRTC હેલ્પરનું 2025નું અંદાજિત મિત્રો તમને કટ ઓફ જણાવ્યું છે. ટૂંક સમયમાં મિત્રો તમારું ફાઇનલ કટ ઓફ જાહેર પણ જે GSRTC દ્વારા કરવામાં આવી શકે મિત્રો. તો આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં મિત્રો જોડાઈ જજો, તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે. અને મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગીની માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.